પસંદ છે અને એ ત્યાં પહોંચી ગયા છે. અને આ દુર્યોધને અને કૌરવોએ થઈને સાંબળને બંદી બનાવ્યા છે, ભગવાનના પુત્રને. હજી આ બલરામજીને ખબર પડી કે મારા ભત્રીજાને બંદી બનાવ્યો છે દુર્યોધને. આ દુર્યોધન એમનો શિષ્ય છે, પાછો અતિ પ્રિય છે બલરામજીને. હા, બલરામજી યુદ્ધમાં દુર્યોધન તરફથી લડવાના હતા, પણ ભગવાને સદબુદ્ધિ આપી કે તમે યાત્રા કરવા જાઓ. અને આ યુદ્ધ થયું ને એ દરમિયાન બલરામજી યાત્રા કરવા ગયા હતા, નહીતર બલરામજીને કૃષ્ણ હામે હામે થઈ જતે. એટલે અહીંયા એવું બન્યું છે કે સાંબને બંદી બનાવવામાં આવ્યો છે ને બંદી બનાવ્યો છે એટલે બલરામજીને ખબર પડી છે. બલરામજી પોતાના યાદવોને સાથે સૈન્ય લઈને આવીને હસ્તિનાપુરની બહાર પોતાનો છાવણી નાખી છે અને સમાચાર મોકલ્યા છે કે ભાઈ અમારા સાંબને, અમારા દીકરાને છોડી દો, નહીતર જોવા જેવી થશે. આ બાજુ દુર્યોધનને એ લોકો તો આમ માનતા નહોતા ચમત્કાર કર્યા, એટલે એ લોકોએ કહી દીધું છે કે આપણે યુદ્ધ કરવા તૈયાર છે. ને આ બાજુ બલરામજીને ગુસ્સો આવ્યો, એમણે પોતાનું હળ લીધું. એમની પાસે હથિયારમાં હળ હતું મોટું બલરામજીને. કહેવાય કે એ વખતના પુરુષો એવા હતા કે આમ આકાશમાં દેખાતા, એટલી મોટી એમની. અત્યારે તમે જાઓ ઉદયપુરમાં કે એમાં એક મહેલ છે, પેલેસ છે, અને પેલેસમાં એક શિવજીનું મંદિર છે. એટલી મોટી શિવજીની શિવલિંગ છે. અને ત્યાં જાઓ ને તો તમને એવું કહેવામાં આવે કે મહારાણા પ્રતાપના પિતાજી હતા ને એ ત્યાં બેસતા ને ત્યારે એમના પૂજન કરવામાં પાછળ તમે બેઠા હોવ ને તો તમને શિવલિંગ નહીં દેખાતું. હવે એ શિવલિંગના દર્શન કરો ને તમે સિટી પેલેસમાં, હા ઉદયપુરમાં, તો તમને ખબર પડે કે એ શિવલિંગ એટલું મોટું છે કે આપણે આમ બાથ ભરીએ ને તો બાથ ના ભરાય ભગવાનને. હવે તમે વિચાર કરો કે મહારાણા પ્રતાપના પિતા કેવા હશે, પડછંદ એકદમ. હા, એમની કાયા કેવી હશે. અને મહારાણા પ્રતાપ કેવા હશે કે જે એ બખ્તર પહેરતા ને એ 100 કિલોની ઉપરનું તો બખ્તર રહેતું, પછી એના બીજા બધા અંગ ઉપર એ આવરણ પહેરાવાતા. એમના હાથમાં એ કેટલા કિલોનો, કંઈક 60 કિલોનો કેવો ભાલો અપાતો. ત્યાં લખેલું છે એ મેં જ્યારે હું ગઈ હતી ને 2002માં રાજસ્થાન, તો મને એ જોઈને મને એમ થઈ ગયું હતું કે અરે એ શું માણસો હશે, કેવા ધન્ય. અને એ બધું પહેરીને મહારાણા પ્રતાપ એ ચેતક ઘોડા પર બેસતા હતા. અને ઘોડો એ પવન વેગે દોડતો હતો, તો એ ઘોડો કેવો હશે, કેવો મોટો હશે. હે, કળિયુગ આવતા આવતા આ બધું ઓછું થયું છે પ્રમાણ. હા, અને એમ કહેવાય, પેલું કહેવાય ને કે હાલાજી તારા હાથ વખાણું કે પછી તારા પગડા પખાડું. બધા ખોટું ગાયકો ગાય, હે શબ્દો ઘણા ખોટા ગાય ઘણા તો ભજનમાં. હાલાજી